આજે રાજકોટની આ એક્સિસ બેંકનો મને જવાબ આવ્યો છે. વિડીયો વાયરલ ન થયો તો આઈ ન આવત. આમાં એવું બીજા નંબરમાં એવું લખે છે કે અમારી પાસે ચેકની સિરીઝ નથી. ચેકની આ ચેક સિરીઝની ચેકબુક છે ને 2 મિનિટમાં મેનેજર હિમાંશુ પંડ્યા જે તે વખતે બનાવી દીધી હતી. હું કહું છું ને મને ડિમાન્ડ બતાવો, મેં ચેકબુકની ડિમાન્ડ કરવી બતાવો તો નથી બતાવતા. એની કોપી હોવી જોઈએ ને. મેં માંગણી જ નથી કરી. ઊભા ચેકબુક ભરીશ બેંકમાંથી 2 મિનિટમાં. પોસ્ટમાં ન થઈ મારા ઘરે. એમાંથી 4 ચેક એને કાઢી લીધા, બીજી ચેકબુક મને પાછી આપી હતી. એ 4 ચેક ક્યાં છે એમાં હું લખી જો અહીંયા ચેક નંબર 58, 21, 22, 23 ને 24 અમારી પાસે ઉપલબ્ધ નથી. આની પહેલા બેન્કિંગ એબ્યુઝમેન્ટ એને એવું કીધું હતું કે આ ચેક કલેક્ટર ઓફિસ વાળા લઈ ગયા. મારા ચેક કલેક્ટર ઓફિસ વાળાને કેવી રીતે હોય પતા એને? અને હવે હું કે અમારી પાસે ઉપલબ્ધ નથી. 4 ચેક ગયા ક્યાં? બીજું, આ 4 ચેકના દ્વારા કયો નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો જે સફળ નથી એની મને ડિટેલ કેમ નથી આપતા? મારે જેની વિરુદ્ધ ફરિયાદ છે એ પુરાવા દબાવીને બેઠો છે. મારા પુરાવા કેવી રીતે કઢાવવાના? આ બધા ભદ્ર વ્હાઇટ કોલર વાળા છે. આપણને ટ્રાફિક પોઈન્ટ ઉપર તડકામાં ઉભો રહીને પોલીસ વાળા 50 રૂપિયા લેતા બતાવી છે, પણ આ બધા 1 સહીથી 15 લાખ કાઢી લેવાની ખબર ન પડે. આને બેંક મેનેજરે પૂરી મદદ કરી હતી. પૂરા પુરાવા મેં ભેગા કરી લીધા. બેંક મેનેજરે મારી ઉપર ફરિયાદ કરી છે હવે. અને મને હમણાં એ ડિવિઝનમાંથી આજે કોલ હતો. કાલે મારે જવાનું છે રાજકોટ. એવી ડિવિઝનમાંથી કોલ હતો. મારે કાલે જાગનાથ પોલીસ ચોકીએ જવાનું છે. ગઈ વખતે મેં બી અને જામીન કરાવી લીધા હતા. મારી પર 107ની કલમ લગાડવામાં આવી હતી. ત્યારે મામલતદાર ઓફિસ આત્મીય કોલેજ રાજકોટની સામે જે આવી છે ત્યાં મારા જામીન કર્યા હતા. વરસતા વરસાદમાં શનિવારના બપોરે 1:30 વાગે બહાર છાપરે જે માણસ બેહે ને એને 9000 રૂપિયા લઈને મારા જામીન કરી દીધા હતા. મેં એની કમ્પ્લેન મામલતદાર નાખી હતી. એને ગોળ કરી નાખ્યું. મામલતદાર તો હાજર જ નહોતો અને 107માં મારા જામીન બારોબાર થઈ ગયા હતા. હવે હું કાલે મારી ધરપકડ કરાવડાવીશ અને કહીશ મને કોર્ટમાં રજૂ કરે. એટલે મારા વકીલનો ખર્ચો તો બચે. આ લોકો જીતે છે ને કે મારી જેવા વકીલનો ખર્ચો ન કરી શકે કોર્ટમાં જઈ ન શકે. એટલે ભાઈ પોતાની તાગડધીને હલાઈ રાખે. હવે હું મારી ધરપકડ કરાવીશ. જોઈએ હવે આગળ શું થાય છે.